એડજેક્ટિવ આપ્યા હમણાં જ લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ કયા એડજેક્ટિવ ટીચરે તમને આપ્યા હમણાં જ સ્ટાર્ટિંગ જ માં વખાણમાં આપ્યા અમને આપ્યા બટ શું કઈક તો હોય ને નામ તો હોય ને તમે વહેલા ઉઠી ગયા હાથે એટલે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ પછી શું કીધું મેં હજી એક એડજેક્ટિવ આપ્યું ઘણા બધા આપ્યા એક નહીં ઘણા બધા એડજેક્ટિવ્સ આપ્યા છે તમે તમારા માટે ક્લેપ કરવી જોઈએ મારી ગર્લ્સ ખૂબ હોશિયાર છે ટીચરે લિટરલી ક્લેપ કરી તમે અવાજ નો સાંભળો મેં તમારા માટે ક્લેપ કર્યો રાઉન્ડ ઓફ એપ્લોઝ બીજું એડજેક્ટિવ પછી હજી એક મેઇન એડજેક્ટિવ મેં તમને આપ્યું શું એડજેક્ટિવ આપ્યું મેં તમને તમારી જેવી ગર્લ્સ હોય તો ટીચર પણ હંમેશા ખુશ રહે હા સ્માઇલ મારા ફેસ ની સ્માઇલ શું કામ છે બીકોઝ આઈ હેવ યુ ઓલ એઝ માય સ્ટુડન્ટ સ્માઇલ નું એક એડજેક્ટિવ આપ્યું છે તમારા ચહેરા પર સ્માઇલ છે એટલા માટે મારા ચહેરા પર સ્માઇલ આવે છે તો એડજેક્ટિવ થી ભરેલો એડજેક્ટિવ લેસન સ્ટાર્ટ કરીએ એની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ બટ યા પર શું કરવાનું છે વી હેવ ટુ રાઇટ ઓપોઝિટ એડજેક્ટિવ અગર નેગેટિવ આપ્યું છે then you have to make it a positive adjective અને અગર પોઝિટિવ આપ્યું છે then you have to make it a negative adjective sorry okay ready ને યસ મેમ મિસ યસ મિસ રેડી તમારે રીડ કરો દીકરો ગર્લ્સ લખતા જાજો પ્લીઝ હા લખતા બી જાજો સાથમાં તમે કરો દીકરા રીડ Ratan is a dishonest man. આને શું રીડ કરો ડિસહોનેસ્ટ બોલાય છે ગર્લ નહીં ડિસઓનેસ્ટ ઓ આવશે અને આનું પ્રોનાઉન્સિએશન ઘણું નાઇસલી બોલવાનું વી ડોન્ટ સ્પીક ઇટ એઝ ડિસહોનેસ્ટ નહીં હોનેસ્ટ બોલો ને એટલે તરત જ તે સામેવાળાને ખબર પડી જાય કે યુ આર ફ્રોમ અ ગુજરાતી મીડિયમ બટ વેન યુ સ્પીક ઇટ આઉટ ઓર વેન યુ સ્પેલ ઇટ આઉટ લાઈક ડિસહોનેસ્ટ તો સામેવાળાને ખબર બી નથી પડતું વિચ મીડિયમ યુ બિલોંગ ટુ સમજાણું અને ડિસઓનેસ્ટ બોલવાનું એચ છે એમાં સાયલેન્ટ છે અને ડિસઓનેસ્ટ નો મતલબ શું થાય છે અપ્રમાણિક એ તો અંદર આપેલું છે એટલે તમને ખબર છે ટીચરે શું સમજાવ્યું હતું ડિસઓનેસ્ટ મતલબ છલ કપટ કરે જે છલ કપટ કરે છે જે ઘણું ગલત બોલે છે જેના શબ્દો પર ખરો નથી ઉતરતું એને ડિસઓનેસ્ટ કહેવાય તો એનો આપણે શું આપણે લખશું આન્સર શું લખશું એના માટે કયો ઓપોઝિટ લખશું એડજેક્ટિવ ઓપોઝિટ રતન ઇઝ હોનેસ્ટ મેન ઓનેસ્ટ મેન ઓકે ઓનેસ્ટ મેન જો તો ટીચરે શું લખ્યું રતન ઇઝ એન નો આવે હોનેસ્ટ મેન શું કામ એનું આવે કારણ કે એ આઈ ઓ યુ એક કોઈ નથી એની આગળ નો અહીંયા તમે ગલત છો અહીંયા એન આવે કેમ કે આપણે ભલે એમાં એચ આવે છે પેલા જો સાંભળજો યુ હેવ ટુ રાઇટ એન ઓનલી અહીંયા આર્ટિકલ એન જ આવશે શું કામ બીકોઝ એ ઓનેસ્ટ બોલાય છે ઓ થી એનો ઉચ્ચાર સ્ટાર્ટ થાય છે ધો ઇટ ઇઝ રિટન એઝ એચ બટ બોલાય છે ઓ એટલા માટે વી હેવ ટુ રાઇટ આર્ટિકલ એન ક્લિયર થયું એન ઓનેસ્ટ મેન બોલે સમજાણું હા મેમ આન્સર તમારો પરફેક્ટ છે બટ આર્ટિકલ યુસેજ તમારું ગલત છે બરાબર ને ઓનેસ્ટ બોલાય છે ઓ બોલાય છે ફોર ધેટ વી રાઇટ એન આર્ટિકલ એન રતન ઇઝ એન ઓનેસ્ટ મેન બરાબર ને ઓકે ચલો સેકન્ડ વન કરો બેટા રીડ કરો સમા The moon is visible today. વિઝિબલ મતલબ દેખાતી એમ દેખાય હા છે એમ દ્રશ્ય જે ચાંદો દેખાય છે એમ. હા વિઝિબલ મતલબ કે દ્રશ્યમાન યુ કેન સી ઇટ તો વિઝિબલ નું ઓપોઝિટ એડજેક્ટિવ શું થાય ઇનવિઝિબલ ઓકે ધેટ્સ અનવિઝિબલ ઇનવિઝિબલ કહેવાય સિદ્રા ફ્રેમ ધ સેન્ટેન્સ બેટા ઇનવિઝિબલ હા સેન્ટેન્સ ફ્રેમ કરો સિદ્રા મીન્સ The હું કરું ધ મૂન ઇઝ વિઝિબલ ટુડે હા ધ મૂન ઇઝ ઇનવિઝિબલ ટુડે લેટ્સ સી ધી આન્સર ધ મૂન મીન્સ હા બોલો
ના સમજ કાંઈ નહીં. The moon is invisible today. Visible તો invisible. એના પછી થર્ડ વન કરો બેટા રીડ. વીર વોઝ Veer was foolish boy. વીર વોઝ અ ફુલિશ બોય અને અંડરલાઇન એડજેક્ટિવ ઇઝ ફુલિશ. તો ફુલિશ નું ઓપોઝિટ શું થાય છે? વાઇસ. wise, અને Wise. બીજું શું? વાઇઝ એ થાય અને હજી એક ટીચરે શીખવાડ્યું છે એ કયું છે? વાઇઝ પણ થાય અને હજી પણ એક જે કોમન છે જે વર્ડ જે ટીચર તો અવારનવાર બોલે છે. એસ ઉપરથી આવે. એસ ઉપરથી આવે. smart, યસ સ્માર્ટ પણ આવે. એવું પણ લખી શકાય કે વીર વોઝ અ વાઇઝ બોય ઓર વીર વોઝ અ સ્માર્ટ બોય. બંને રીતે ચાલે છે. ટીચરે અહીંયા પર સ્માર્ટ જ લખ્યું છે બટ યુ કેન રાઇટ વાઇઝ ઓલ્સો એન્ડ યુ કેન રાઇટ સ્માર્ટ ઓલ્સો. વીર વોઝ અ સ્માર્ટ બોય. બંને વર્ડ્સ લખજો ગર્લ. સ્માર્ટ અને ઓકે વાઇઝ બંને. ચલો સમા કરો બેટા રીડ એના પછી દીકરા. Climbing a mountain is very easy. ओके क्लाइंबिंग अ माउंटेन मतलब કે પહાડ ચડવું ઇઝ વેરી ઇઝી. ઇઝી मतलब કે સહેલું. તો ઇઝી નો ઓપોઝિટ હાર્ડ. કઈ બનાવો સેન્ટેન્સ બનાવો. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન્સ ઇઝ વેરી હાર્ડ. Okay, let's see the answer. Yes, of course it is right. Climbing a mountain is very hard. એના પછી number fifth one, let's see. કરો રીડ કરો બેટા. Look at that ugly bird. ઓકે અગલી मतलब કદરૂપું. ઓકે તો અગલી નો ઓપોઝિટ શું થાય છે? બ્યુટીફુલ. બ્યુટીફુલ. ઓકે then frame the sentence. લુક એટ ધ બ્યુટીફુલ બર્ડ. look at Look. that beautiful bird. Oh, very good. Look at that beautiful bird. ચલો finish. તો we'll move on to the sixth one. Now is 2 minutes. હા લખો નો ઇશ્યુઝ લખો. બાય ધ વે આપણે ક્વિઝ કેવી રીતે રમવો છે? એ અને બી અલગ કરીને કે રેન્ડમલી પૂછીને? અલગ ના ના અલગ નથી કરવું. કેમ? એ બી અલગ કરીએ ના એ છે અને એ બી અલગ કરે શું પ્રોબ્લેમ છે? તો કાંઈ વાંધો નહીં અલગ કરી નાખીએ. મતલબ શું પ્રોબ્લેમ હતો તને? બોલ તો સહીથી બોલ શું પ્રોબ્લેમ હતો? કરવું છે ને એ બી સેશન થી જ લેવું છે ને કે રેન્ડમ? Yes, ma'am. નહીં મિસ એ બી સેક્શન ની આમ નમસ્તે. આમનો આમ ચલો નમસ્તે. પાક્કું? હા હા. ઓકે તો વેડનસડે ને જોઈ લઈએ. હવે નંબર 6 વન કરો દીકરા રી. Piyushi is a tall boy. Piyush is a tall boy. Underlined word is tall. So what would be the adjective for tall? Opposite શોર્ટ. adjective. Short. Short. Okay, move on. But read the short, Piyush short. is a short boy. He's a short boy. Piyush is a short boy. Okay, good. લખતા જાજો સાથે. Number 7. The river is empty. Empty કહેવાય. Emp. એ પછી મ અડધો અને પ જોડી દેવાનો. એમ અને ટી. Empty એવી રીતે બોલાય. પ્રોનાઉન્સિએશન ઘણું મેટર કરે છે ગર્લ્સ આવા બધા વર્ડ્સમાં બીકોઝ pronunciation only shows how much you love your subject, how much you love your language English. Empty બોલાય છે બરાબર. અને empty નો મતલબ શું થાય? ખાલી. ખાલી. તો ખાલી નો ઓપોઝિટ શું થાય? ફૂલ. ભરેલું. ભરેલું. ભરેલું ને ઇંગ્લિશમાં શું કહીએ? ફૂલ. ફૂલ. કયું ફૂલ? FOOL કે FULL? FULL. FULL. તો FOOL નો FOOL નો મતલબ શું થાય છે? FOOL એનો મતલબ શું અને FULL નો મતલબ શું? બંને FULL. FOO.
ભરેલું હોય ને એવું ફૂલ. હા, તો આનો what does this mean? ફૂલ એટલે ઓલો એપ્રિલ ફૂલ બનાવે ને ઈ. મૂરખ. Okay, let's see the answer. The river is full. The river is full. That would be the answer. એના પછી નંબર 8 one. આમાં બે અંડરલાઇન વર્ડ્સ છે. મિસ હા દીકરા બોલો ને. આવડે છે એમ. અચ્છા ઠીક. ચલો બેટા રીડ કરો સમા. It's bad to bright impure air. ઓકે, it is bad. Bad એટલે કે ખરાબ. ગુડ થાય. સાંભળો. લેટ મી એક્સપ્લેન. મે બી તો કદાચ તમે એલ્ડર્સ ની હેલ્પ લઈને કરી લીધું છે યા તો ટ્યુશન મિસ ની ઓર એનીથિંગ એલ્સ, બટ ટુ અન્ડરસ્ટેન્ડ સમ વર્ડ. બેડ મતલબ ખરાબ, બ્રીથ મતલબ કે શ્વાસ લેવો, શ્વસન, વોટ એવર યુ કોલ ઇન ગુજરાતી. ઇમ્પ્યોર એટલે કે અશુદ્ધ, અને એર એટલે કે હવા. ઇટ ઇઝ બેડ ટુ બ્રીથ ઇમ્પ્યોર એર. તો કઈ રીતે સેન્ટેન્સ બનશે? ઇટ ઇઝ It is good to breathe pure air. Okay, let's see the answer. It is good to breathe pure air. બાકીની ગર્લ્સ પ્લીઝ પાર્ટિસિપેટ કરજો આન્સર આપવામાં. એવું થાય છે કે 3 જ ગર્લ્સ આન્સર આપે છે. સમા રીડ કરે છે, સિદ્રા, નિદા અને હજી એક ગર્લ નો મને અવાજ આવે છે. That girls are only giving the answer. Rest of the girls લેઝી મંડે માંથી બહાર આવો અને મને આન્સરમાં હેલ્પ આઉટ કરો. ઓકે, ચલો નંબર 9 પણ બેટા કરો રીડ. Air those real flowers. આર કહેવાય, એર ને આર કહેવાય દીકરા. આર ધોઝ રિયલ ફ્લાવર્સ. રિયલ મતલબ કુદરતી. રિયલ નો મિનિંગ થાય છે કુદરતી. તો કુદરતીનું ઓપોઝિટ શું થાય છે? કુદરતીનું. કુદરતી આર્ટિફિશિયલ. કુદરતીનું કૃત્રિમ. 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 ઓકે, અને ઇંગ્લિશમાં શું થાય? રિયલ તો ફેક્ટ. આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ અને હજી એક નવો વર્ડ મને સાંભળવા મળે છે પાછળથી. ફેક બોલ્યું કો. That is also a good word. ફાઇન છે, ઇંગ્લિશ આવડે છે. You can write both the words for this. Are these fake flowers? You can write that also. તો પણ માર્ક્સ મળશે. And if you write artificial, તો પણ માર્ક્સ મળશે. Try to learn new words. Bookish learn નહીં કરતા. કોઈ આન્સર બોલ્યું મને. આઈ થિંક ઝેનબે આન્સર આપ્યો. કોઈ આન્સર આપ્યું કે સકીનાએ આપ્યું? સકીના. હા, સકીના પાસેથી મને આન્સર મળ્યો કે she spoke fake. That is also good word. લખો આન્સર. Are those artificial flowers? અથવા તો are those fake flowers? બંને ચાલશે. ચલો એના પછી 10th one કરો દીકરા રીત. Where is the old man thread? ટાયર્ડ. આ વર્ડ ઘણી વખત દીકરા આવી ગયો. હવે થોડુંક પ્રોનાઉન્સિએશન સુધારો દીકરા. અને વે નહીં, વાય બોલાય છે. વાય. યુ આર ઇન 8th સ્ટાન્ડર્ડ. થોડું ઘણું પ્રોનાઉન્સિએશન આમ સ્ટાઇલિશ બનાવો. વાય ઇઝ ધેટ ઓલ્ડ મેન ટાયર્ડ? ટાયર્ડ એટલે કે થાકી જવું. શું થશે એનો આન્સર ટાયર્ડ નો? Why is that new man tired? ઓલ્ડ એટલે વૃદ્ધ થાય. તો ઓલ્ડ નું ન્યુ થોડી નહીં થશે. Young man tired. ઓકે, ન્યુ ચલો. પણ થાય. ન્યુ ના થાય. ઇન્સાનમાં ક્યારેય ન્યુ ના આવે. Miss, 2 minutes રાખજો ને આ સ્લાઇડ. હા, ઓકે. માણસમાં ક્યારેય ન્યુ ન આવે. વી કેન યુઝ ઓલ્ડ એન્ડ ન્યુ, ધેટ adjective, opposite adjective only for things. But we can't use કે સિદ્રા is old girl, ફાતિમા is new girl. ના, એવું ના આવે. Miss બોલાઈ ગયું. નહીં, હું ખાલી તને સમજાવું જ છું. એવું ના આવે ક્યારે. Why is that young man tired? Finish? તો મિસ મૂવ ઓન કરે. Yes, ma'am. Finish. કોઈએ કીધું કે મિસ રાખજો છો?
હા મિસ કરી નાખો. ચલો નંબર 11 કરો દીકરા રીડ. વિક્રમ વિક્રમ was king boy. કાઇન્ડ King કહેવાય. boy. કાઇન્ડ. વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય. અને કાઇન્ડ વચાય છે દીકરા, કિન્ડ નહીં, કાઇન્ડ. અને કાઇન્ડ નો મતલબ શું થાય છે? ઉદાર. તો એનું શું થાય? ઓપોઝિટ શું થશે? એડજેક્ટિવ ઓપોઝિટ. ક્રુઅલ. ક્રુઅલ નો મતલબ? નિર્દય. નિર્દય. યસ. તો આન્સર બનાવો નીતા, કમ્પ્લીટ સેન્ટેન્સ બનાવો. વિક્રમ વોઝ અ વિક- ક્રુઅલ બોય. Vikram was a cruel boy. Yes, that's it. Vikram was a cruel boy. લખતા જાજો મારા સાથે સાથે in your workbooks only with pencils. ચલો એના પછી 12th one, that is That is a costly. costly shirt. That is a costly shirt. Costly મતલબ કે મોંઘું. મોંઘું. તો costly નો ઓપોઝિટ શું થાય છે? ચીપ. બનાવો સેન્ટેન્સ. That is a cheap shirt. ચીપ શર્ટ. હા, અને કોસ્ટલી માં હજી એક વર્ડ આવે છે, ઇકોનોમિક. જો એ પણ મૂક્યું છે. ચીપ વર્ડ થોડોક હવે રેરલી યુઝ થાય છે. મોસ્ટલી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ નાવ વી યુઝ ઇકોનોમિક. ઇકોનોમિક એટલે આપણે ગુજરાતીમાં જે બોલે ને પરવડે, કે મને પોસાશે અથવા તો મને પરવડશે આટલા રૂપિયાનું. That what we say in English માં ઇકોનોમિક કહેવાય છે. સમજાણું? So you can use also a cheap word. Other than that, you can also use economic also. Both goes vice versa and both has same meaning only. This can be written as like this also, that is a cheap shirt, or else that is the economic shirt. અગર economic લખશો તો આર્ટિકલ શું આવશે? એન. અગર તમે ઇકોનોમિક લખશો તો यहाँ पर આર્ટિકલ આવી આવશે. જશે. Yes, that is an economic shirt. આ વર્ડ એક સમજવો ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ લીધો છે. બાકી તમે એક્ઝામમાં ચીપ લખશો તો માર્ક ફૂલ મળશે. એન્ડ ફોર ધેટ ઓનલી મિસે એ લખ્યો છે. બટ ઇકોનોમિક વર્ડ તમને એનો યુઝ અને એનો મતલબ ખબર હોવું જોઈએ, બીકોઝ યુ ઓલ આર નાઉ ગ્રોઈંગ અપ. હજી બેટર ઇંગ્લિશ બોલવાનું છે. ખાલી કઈ 20 માંથી 20 લાવે એવું ઇંગ્લિશ નથી શીખવાનું. યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. ચલો ને પછી દીકરા. Mohanbai is a poor man. પુઅર એટલે ગરીબ. ગરીબ. પુઅર ના બે ત્રણ મિનિંગ થાય છે. ગરીબ. ઓકે, પુઅર નો એક મિનિંગ. ગરીબ અને બિચારો. એક એક જણ બોલો, એક સાથે ના બોલો. મને ક્લિયર અવાજ નથી આવતો પછી, બીકોઝ બેકગ્રાઉન્ડમાં ટીચર ના બી અવાજ હોય છે. પુઅર નો એક મતલબ થાય છે ગરીબ, તો બીજો બિચારો. ઓકે, હજી એક થાય છે. હજી એક પુઅર નો મતલબ રહી છે. સ્પેશિયલી તમારા રિપોર્ટ કાર્ડમાં લખાઈને આવે છે વેરી પુઅર. ફેરબુકમાં લખાઈને આવે છે વેરી પુઅર. તો પુઅર નો મતલબ વીક. નબળું. નબળું હોય ને, નબળું, એને પણ પુઅર કહી શકાય છે. જોઈએ ને આન્સર છે આપણે કઈ રીતે લખશું. લખો આન્સર. મોહનભાઈ. Mohanbai is a rich man. રીચ મેન. ઓકે, યા પર સિમ્પલ વર્ડ્સ ઉપર જઈએ. બટ ઇંગ્લિશના ઘણા બધા મતલબ થાય છે. એવરી વર્ડ હેઝ ટ્વાઇસ ઓર થ્રાઇસ મિનિંગ. એટલા માટે મિસ તમને મિનિંગ સમજાવતા જાય છે. બટ વિલ ગો વિથ ધ બેઝિક થિંગ ઓનલી. ઓકે, બટ ખબર હોવી જોઈએ કે પુઅર એટલે ગરીબ પણ થાય, તવંગર, વોટ એવર યુ સે. પુઅર એટલે નબળું પણ થાય, અને પુઅર એટલે બિચારું પણ થાય. ચલો એના પછી 14th વન, તારક. Tarak is a lazy boy. લેઝી મતલબ આળસુ. આળસુ. નતું આળસુ. એટલે કે એક્ટિવ થશે. Active. તો સેન્ટેન્સ કઈ રીતે તારક બનશે? Tarak is a active boy. તારક ઓન is આવશે.
શું કામ એન? એન કારણ કે એ છે એ છે. એની બાજુમાં એક્ટિવ છે એટલે ઈ સ્વર છે એ એટલે એ આઈઓયુ માં સ્વર આવે ને ઈ એટલે એ એન આવશે. જો તારો આન્સર ઇઝ ડેમ પરફેક્ટ બેટા, બટ મને છે ને એક વસ્તુ નથી ગમી કે તમે લોકો હજી સ્વર વ્યંજન પર જ અટકેલા છો. ગુજરાતીનો લેક્ચર હશે ને ત્યારે ચોક્કસથી સ્વર વ્યંજન બોલો, બટ ઇંગ્લિશમાં વોવેલ્સ અને કન્સનન્ટની થોડીક આદત પાડો બોલવાની. તમે જે સ્વર કીધું ને એને વોવેલ્સ કહેવાય અને તમે જે વ્યંજન કીધું એને કોન્સોનન્ટ કીધું. ઇંગ્લિશનું લેક્ચર તો ઇંગ્લિશ બોલવાનું થોડીક કોશિશ રાખો. ઓકે બેટા, ચલો. એના પછી હજી મિસે તો એડ કરેલા છે, 2 હજી સેન્ટેન્સ એડ કરેલા છે. કરો દીકરારી. રંજન. Rajan is a careful about his result. આ સેન્ટેન્સ તમારી વર્કબુકમાં નથી, સો યુ હેવ ટુ રાઇટ ઇન યોર વર્કબુક ઓનલી. વર્કબુકમાં જ્યાં બી તમારે કઈ જગ્યા દેખાય યુ કેન સી ધ પ્લેસ, ત્યાં લખજો. 2 સેન્ટેન્સ મિસે આઉટર આપેલા છે. રંજન ઇઝ કેરફુલ અબાઉટ હિઝ રિઝલ્ટ. કેરફુલ મતલબ કે એને ચિંતા છે. કેરફુલ નો ઓપોઝિટ શું થાય છે? કેરલેસ. careless, કેરલેસ નો સ્પેલિંગ? carless, CARLESS. Okay, that's it. Ranjan is careless about his results. You have to write this sentence wherever you have got the place in your workbook. આ સેન્ટેન્સ નથી તમારા ટેક્સ્ટ બુકમાં, એક્સ્ટ્રા સેન્ટેન્સ છે. ફિનિશ? नहीं मिस एक मिनट હા લખો. મિસ હા નો પ્રોબ્લેમ. મિસ 16th પણ ભલે પ્રેઝન્ટ કરે બટ લખો તમે આરામથી. 2 સેન્ટેન્સ ટીચરે એડ કર્યા છે. We have only 14 sentences in our exercise, but I had 2 sentences more. Okay, 16th one કરો બેટા રીડ. This is. મિસ હા બોલો ને દીકરા. હું રીડ કર. લાસ્ટ સેન્ટેન્સ છે. કોઈ બી જે રીડ કરતા તેની પાસે કન્ટિન્યુ કરાવવા દો ને, પછી સેકન્ડ His એક્સરસાઇઝ is તમે a કરો. very small nation highway. જો આ બધા વર્ડ્સ આવડવા જો. મિસે એડ એટલે જ કર્યા છે આવા એક્સ્ટ્રા સેન્ટેન્સ કે તમારી ફ્લુઅન્સી સુધરે. એઝ વેલ એઝ આ બધા વર્ડ્સ એવા છે કે વેનેવર યુ ટ્રાવેલ, તમે મુસાફરી કરશો તો આ બધા વર્ડ્સ જે સાઇન બોર્ડ પર લખેલા હોય. આને નેશનલ હાઈવે કહેવાય. નેશનલ એટલે કે રાષ્ટ્રીય, અને હાઈવે રોડ જે કહીએ ને જે એકદમ સીધા હોય અને સપાટ હોય, એઝ વેલ એઝ ધેર આર સમ લિમિટ્સ ઓફ સ્પીડ ઓલ્સો ઇન ધેટ, એને હાઈવેઝ કહેવાય છે. એક સિટીથી બીજા સિટીને ઇન્ટરકનેક્ટ કરે છે, એને નેશનલ હાઈવે કહેવાય છે. તો સેન્ટેન્સ ટીચરે શું મૂક્યું છે અહીંયા પર? ધીસ ઇઝ અ વેરી નેરો. નેરો એટલે કે સાંકડું. નેરો એટલે કે આટલો સાંકડો રોડ. This is a very narrow national highway. તો નેરો નું ઓપોઝિટ શું થાય છે? વાઇડ. વાઇડ એ કહી શકાય. અને બીજો વર્ડ કયો જાય છે વાઇડ ની સાથે? બ્રોડ. બ્રોડ. નેશનલ હાઈવે ખબર છે ને કેવા હોય ને? જોયેલા છે નેશનલ હાઈવે? yes हाँ मिस તો આ વર્ડ આપણને બોલતા બી આવડવો જોઈએ અને સ્પેલ આઉટ કરતા બી આવડવો જોઈએ. રાઇટ ધી આન્સર. બંને વર્ડ્સ યુઝ કરવા છે. This is a very broad or wide national highway. This is a very broad or wide national highway. Finish? नहीं मिस. Okay, લખો no issue. પછી સેકન્ડ એક્સરસાઇઝ કરી લઈએ અને એક એક્સરસાઇઝ જે છે 10 સેન્ટેન્સ that you have to do it by your own. એની મિસ પીડીએફ જે ગ્રુપમાં મૂકી દેશે that you have to solve by your own. અને એ એક્સરસાઇઝ જે છે that you have to write in your fair book. બરાબર? જે એક્સ્ટ્રા એક્સરસાઇઝ ટીચર મૂકશે આજે ગ્રુપમાં 10 સેન્ટેન્સીસ છે એમાં, that exercise is a homework and that you have to write in your fair book. બરાબર ને?
મીન્સ એક્સ્ટ્રા એક્સરસાઇઝ મૂકશો આપણે એક્સરસાઇઝ અત્યારે જે કરી એની મૂકશો કે પછી હમણાં કરશું આપણે FB વાળી એની મૂકશો? મિસની હેન્ડમેડ છે. એક્સ્ટ્રા એક્સરસાઇઝ ટીચર ઓલવેઝ હેન્ડમેડ આપે છે અને હેન્ડમેડ સેન્ટેન્સીસ ટ્વિસ્ટેડ હોય છે. સમજી સોચીને કરજો. એમ નહીં મિસ, પણ હવે ઓલા ઓપોઝિટ વાળી એક્સરસાઇઝ મૂકશો ને એમ કહું છું. હા હા, જોજો ને એટલે ખ્યાલ આવી જશે. જો તો ખરી. હા મિસ. ઓકે, ચલો સેકન્ડ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. સેકન્ડ એક્સરસાઇઝ ઇઝ અ fill in the blanks. આમાં ઓપોઝિટ્સ નથી યુઝ કરવાના, બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશનને સમજવાની છે અને ઈ હિસાબથી યુ હેવ ટુ એડ ધી એડજેક્ટિવ. સમજાણું? પહેલી જે એક્સરસાઇઝ હતી ધેર યુ હેડ એડેડ ઓપોઝિટ અને ઈઝી હતી, રીકરેક્ટ જ કરવાના હતા કે ભાઈ હાર્ડ આપ્યું છે તો સોફ્ટ, ટ્રુ આપ્યું છે તો ફોલ્સ, ગુડ તો બેડ. બટ ધીસ એક્સરસાઇઝ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવું પડશે ઇન ધીસ એક્સરસાઇઝ. લેટ્સ સ્ટાર્ટ સેકન્ડ એક્સરસાઇઝ. કરો, કોઈ પણ એક રીડ કરો. નિદા રીડ કરું. મિસ રીડ કરું મિસ શકીને? હું સના રીડ કરું. સન્નાએ તો આઈ થિંક રીડ કરી લીધું ને? કોઈ રીડ કર્યું હમણાં? સમાએ. નિદા રીડ કોઈ? કરું. જો આમાં 15 સેન્ટેન્સ છે, 5 સેન્ટેન્સ નિદા રીડ કરશે, 5 સેન્ટેન્સ સના રીડ કરશે અને 5 સેન્ટેન્સ સિદ્રા. બરાબર ને? ઓકે મિસ. હા મિસ લીઝાને રીડ કરવું છે. આ તો લીઝા રીડ કરશે, કઈ વાંધો નહીં. સિદ્રાની ઓલ્ટરનેટમાં લીઝા રીડ કરશે. સાનિયા તો હવે જવાબ જ નથી આપતા. ખુદાને ખબર શું ખોટું લાગી ગયું છે સાનિયાને મારાથી. ચલો કરો, રીડ કરો નિદા. Fill in the blanks with correct adjectives from the brackets. ઓકે, ફર્સ્ટ વિલ અન્ડરસ્ટેન્ડ ધ બ્રેકેટ. બ્રેકેટ સમજવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ when adjectives are clear it would be very easy for you to have that adjective in sentences. બરાબર, તો પેલા એડજેક્ટિવ ને સમજી લઈએ. કરો નિદા, રીડ કરો દીકરા, વન વન. Sad, સેડ એટલે કે દુખી. પછી poor, પુઅર ના 3 મિનિંગ વિશે આપ્યા, બોલો કોઈ એક જણ. ગરીબ. ગરીબ, નબળું. બેચારું. બિચારું નબળું. અને નબળું. ઓકે, ગુડ. પછી સ્ટ્રોંગ. strong, સ્ટ્રોંગ એટલે મજબૂત. તાકાત. સખત, મજબૂત, સખત, મજબૂત અને તાકતવર. ઓકે, ગુડ. પછી surprise, અનપ્રાઇઝડ. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ મતલબ સાંભળો, એક રેપો રાખો. જો નિદા રીડ કરે છે તો બીજી બધી ગર્લ્સ મને મિનિંગ્સ આપવામાં હેલ્પ કરો. તમે લોકો પણ એ વર્ડ્સ નો રીડ કરો. નિદાને રીડ કરવા દો, આપણે એના મિનિંગ્સ કરશું. બરાબર? ચલો, સરપ્રાઈઝ નો મતલબ મને કહો, તમને શું સમજાય છે સરપ્રાઈઝ એટલે? અચાનક. અચાનક. ગુડ, અચાનક. પછી બીજું શું સમજાય છે સરપ્રાઈઝ એટલે? ભેટ કરવી. means surprise એટલે શોકે લાગે. અચાનક થી થાય ને એને સરપ્રાઈઝ કહેવાય છે. ચલો, એના પછીનો વર્ડ નિદા. confident, કોન્ફિડન્ટ એટલે ગર્વ, ગર્વ ભરોસો. હોવો. આત્મવિશ્વાસ. ગર્વ નો થાય, એને પ્રાઉડ ને ગર્વ કહેવાય. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ. ચલો, એના પછી true, ટ્રુ એટલે સાચું. સાચું. પછી happy, આનંદ. ખુશ. ઓકે, પછી soft, તો ઓછું. નરમ. નરમ, મુલાયમ, રેશમી, કઈ પણ થઈ શકે છે. ચલો, પછી એંગ્રી. angry, એંગ્રી તો ગુસ્સે. ગુસ્સો કરવો. ગુસ્સે થવું. ઓકે, ગુસ્સે થવું. પછી bored, બોર્ડ એટલે જે તમે અત્યારે થાવ છો ઘરે બેઠીને સ્કૂલની રાહ જોવો છો. બોર્ડ એટલે કંટાળવું. યસ, કંટાળવું. જો કંટાળવું, અવાજમાં પણ કંટાળો દેખાય છે મને. કંટાળવો. ઓકે, પછી fast, ફાસ્ટ. મતલબ જલ્દી. જલ્દી. પછી lonely, લોનલી. લોનલી. lonely, હા, લોનલી બોલાય છે. પ્રોનાઉન્સિએશનમાં ધ્યાન રાખજો. લોનલી. લોનલી એટલે એકલું. લોનલી વર્ડ નવો શું છે. એકલું, એકલું. okay, okay, જેની સાથે કોઈ ન હોય, જેના કોઈ ફ્રેન્ડ્સ ન હોય, યા તો એના ઘરે કોઈ ન હોય,
એવી કોઈ સિચ્યુએશન આવી ગઈ હોય કે એકલા ફસાઈ ગયા હોય યા તો એકલું રહેવાનું થયું હોય એને ઇંગ્લિશમાં લોનલી કહેવાય છે. ચલો પછી બેટા guilty, આ વર્ડ નવો છે. ગિલ્ટી એટલે અફસોસ કરવો. ગિલ્ટી એટલે અફસોસ. તમને તમારા કાંઈ પણ કામ ઉપર યા તો કોઈ શબ્દ ઉપર રહીને અફસોસ થાય એને ગિલ્ટી કહેવાય. બોલતા તો ગુસ્સામાં બોલાઈ ગયું મમ્મીના સામે યા તો ટીચરના સામે યા તો ડેડીના સામે, બટ પછી એકલામાં તમને અફસોસ થાય છે કે આ ગલત હતું, આ ના થવું જોઈએ, એને ગિલ્ટી કહેવાય. ચલો એના પછી wide, વાઇલ્ડ, જંગલી, જંગલી. ઓકે. અને છેલ્લું thick, ઝાડુ, જાડું. એકદમ બ્રોડ હોય યા તો એકદમ જાડું હોય ને એને થિક કહેવાય છે. ઓકે, તો વર્ડ્સ ક્લિયર થઈ ગયા ને? yes, Yes. સ્ટાર્ટ કરીએ ને સેન્ટેન્સીસ ને. ચલો નંબર 1. yes. સાગર Sagar won the match. He is dash. સાગર મેચ જીતી ગયો. તો સાગર કેવો હોય અત્યારે? હેપી, પી, Happy. ઓકે, લખો હેપી. HAPPY હેપી. HAPPY હેપી. ફિનિશ? Yes, Yes. ઓકે, લેટ મી આવી. ઇરેઝ. નંબર 2 કરો બેટા રીડ. there is no one at home, so Minaben is dash. સેન્ટેન્સ નો મતલબ શું થાય? there is no one at home એટલે ઘરે કોઈ ઘરે નથી. કોઈ નથી. મીનાબેન is bored. ના, બોર્ડ નો આવે. Lonely. Bore, Third આવે last lonely, Sad. Lonely. લોનલી આવે. LENOLY લોનલી. LONELY લોનલી. ઘર પર કોઈ નથી તો મીનાબેન એકલા થયા ને, that is said to be a lonely. બોર્ડ નો આવે. બોર્ડ આગળ આવશે બીજા સેન્ટેન્સીસમાં. ફિનિશ? yes, Yes. આવી. ચલો એના પછીનો જોઈ લઈએ. I marks I am dash. have got good marks. I am dash. મને સારા માર્ક્સ આવ્યા જેની મેં કલ્પના નહોતી કરી. તો I am surprised, yes surprise. ક્યારેક એવું થાય છે તમે સોચ્યું ના હોય અને તમને એટલા ફાઇન માર્ક્સ આવી જાય તો એને કહેવાય છે સરપ્રાઈઝ. SURPRISED સરપ્રાઈઝ. ટ્રાય ટુ રાઇટ ઇન કર્સિવ. જો ટીચર યા પર સ્ક્રીન પર જ કર્સિવમાં લખે છે તો અગર ઇફ ઇટ્સ ઇઝી ફોર યુ તો કર્સિવમાં લખજો. SURPRISED સરપ્રાઈઝ. ચલો એના પછી નેક્સ્ટ વન કરો બેટા રી. Anand lied to his mother. He is feeling dash. આનંદ લાઈડ એટલે ખોટું બોલ્યું. આનંદ એના મમ્મી પાસે ખોટું બોલ્યું અને પછી એને શું થાય છે? will, અફસોસ થાય છે. અફસોસ થાય છે. guilty, Guilty. ગિલ્ટી. GUILTY ગિલ્ટી. GUILTY ગિલ્ટી એટલે અફસોસ થવો. ચલો લાસ્ટ સેન્ટેન્સ નિદા તમારો રીડ કરો પછી બીજાનો ટર્ન. Sanjay is dash said he will stand first in the class. સંજય કેવું છે કે એનો પહેલો જ રેન્ક આવવાનો છે તો સંજય કેવો થયો? Confident. યસ, સંજયને કોન્ફિડન્ટ છે કે he will stand first in the class. કોન્ફિડન્ટ. CONFIDENT confident. Sanjay is confident that he will stand first in the class. ઓકે, એના પછી કોનો ટર્ન હતો હવે રીડિંગ માટે? મારો સના. ઓકે સના કરો દીકરા રીડ 6th one. We are dash of sitting in the house. એ તો કરંટ સિચ્યુએશન તમારી છે જ. વી આર ડેશ. અમે ડેશ થઈ ગયા છે ઘરમાં બેસી. Bored. બોર્ડ તમારી સિચ્યુએશન છે અત્યારે. બોર્ડ. BORED બોર્ડ. વી આર બોર્ડ ઓફ સિટિંગ ઇન ધ હાઉસ. કે અમે હવે કંટાળી ગયા છે ઘરે બેઠીને. સ્કૂલ ખોલો જલ્દી. હા મિસ, સાચું એમ થાય છે. ખુલશે સબર કરો. ફેબ્રુઆરી તકમાં બધું ખુલી જશે. ચલો છઠ્ઠામાં શું આવે?
જાન્યુઆરી કેટલી આગી છે? કઈ હકીકત છે 25 તો થઈ ગયા ને જાન્યુઆરીમાં 31 હોય છે થઈ જશે 4-5 દિવસ છે એટલે યર કહે તો 4-5 દિવસ ઘણા ઓછા છે બોર્ડ આવશે બોર્ડ હા મિસ, મારા માટે તો બહુ જ ઓછા. બોલ્ડ બોર્ડ કહેવાય બેટા સબર કરો ટીચર એક જણ સાથે વાત કરતા હોય તો સબર કરો દીકરા મિસ આન્સર આપશે તમને બોર્ડ કહેવાય BORED બોર્ડ હેવ સમ પેશન્સ કરો બેટા રીડ કરો 7th one Are there dash animals in the zoo? એનિમલ્સ કેવા wild yes are there wild animals in the zoo WILD wild are there wild animals in the zoo ચલો એના પછી નેક્સ્ટ વન કરો રીડ Anil has got less marks. He is dash. અનિલને ઓછા માર્ક આવ્યા યસ સેડ SAD સેડ અનિલને ઓછા માર્ક આવ્યા છે તો he is sad એ દુખી છે એના પછી 9th one this is This is a dash book. આ બુક ખાલી જગ્યા છે Thick. આ બુક thick મતલબ Chhadi. જાડી. કે આ બુક જાડી છે thick 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 ચલો એના પછી નંબર 10th one સના રીડ કરી લો દીકરા This is a dash story. આ કેવી સ્ટોરી છે કેવી સ્ટોરી છે આ કેવી વાર્તા છે ટ્રુ. યસ ટ્રુ આવશે ફોર ટ્રુ TRUE true this is a true story ઓકે લીઝા કરો દીકરા રીડ તમે હવે Hari does not have money to pay the fees. He is dash. શું આવે પૂરા. Poor. પુઅર બોલાય પૂર નહીં પુઅર POOR પુઅર કે હરી ગરીબ છે એની પાસે ફી ભરવાના પૈસા નથી ચલો એના પછી 12th one The teacher is dash with the naughty boys. ઓકે નોટી બોયઝ મતલબ તોફાની ઓકે Tofani chokra. તોફાની છોકરા સાથે ટીચર કેવા હોઈ શકે Angry. સ્ટ્રોંગ. angry 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 the teacher is angry with the naughty boys ચલો એના પછી 13th one the grass The grass in the garden is dash. તો કેવી છે ગ્રાસ ગાર્ડન Soft. SOFT soft ચલો એના પછી 14th one વિનય He is a dash boy. He is not weak. તો શું આવશે વિનય કેવો બોય છે સ્ટ્રોંગ. strong 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 વિનય is a strong boy he is not weak અને લાસ્ટ બ્લેન્ક આ લેસન મિસ 13મી ખાલી જગ્યામાં સોફ્ટ લખ્યું છે ને નહીં એમાં સોફ્ટ છે 13th માં સોફ્ટ અને 14th માં સ્ટ્રોંગ અને લાસ્ટમાં ફાસ્ટ. બોલવા તો દો Ram is a dash runner. He will win the race. ઓકે તો શું Fast. આવશે Fast. ઓકે ફાસ્ટ So Ram is a fast runner. He will win the race. Okay, ઘણો ટાઈમ થઈ ગયો છે મિસ 9:31. હવે કાંઈ ગેમ રમાડશો ને પરમ દિવસે? હા હા વેડનસડે ના ક્વિઝ રાખવો છે એની પહેલા એક એક્સરસાઇઝ હું હોમવર્ક માં આપીશ એક્સ્ટ્રા એક્સરસાઇઝ આન્સર્સ લખાઈ ગયા ને તો મિસ વાઇન્ડ કરી દઈ હા મિસ Yes, ma'am. લખાઈ ગયા ઇરેઝ કરી દઈ ને Ha Yes. ha miss. હા મિસ ઓકે ચલો તો એના પછી જે મને કરાવવું છે એ તમને દેખાડી દો આવી રીતની કંઈક એક્સ્ટ્રા એક્સરસાઇઝ હું આપીશ તમને ઓકે બટ મિસ થઈ જશે. તો એ જે હોમવર્ક છે એ વેડનસડે ના યુ હેવ ટુ ડુ ઇટ ધેટ હોમ અને હોમવર્ક કમ્પ્લીટ હશે એને જ હું ક્વિઝમાં ઇન્વોલ્વ કરીશ બાકી નહીં ઓકે મિસ કમ્પ્લીટ જ રાખીએ છીએ. Miss homework શું છે? એ કરશે ને સ્ટેન્ડ કેમ આવું કરો છો મિસ સેન્ડ કરશે ગ્રુપમાં એક્સરસાઇઝ એક્સ્ટ્રા એક્સરસાઇઝ છે એની ઇમેજ મિસ સેન્ડ કરશે યુ હેવ ટુ કમ્પ્લીટ ધેટ સેન્ટેન્સીસ ઓકે અને હા
Okay, ma'am. વર્કબુક કમ્પ્લીટ કરી, that is your ફરજ, હા, that is your duty. આ તો એક્સ્ટ્રા એક્સરસાઇઝ છે. ઓકે Yes, yes, ma'am. ઓકે, ચલો, see you on Wednesday. Do learn and come, do complete your work. See you on Wednesday and a happy Republic Day. Chalo, bye bye, take care, bye. Bye, miss. Bye bye, take care. Bye, miss. Good morning, girls. Good morning, sir. Sir.